આગળ વધીએ વડોદરાની વાત કરીએ, જ્યાં ચોમાસું દસ્તક દેવાના આરે પણ વડોદરામાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યો છે। જી હા, ડ્રેનેજ લાઇન નાખવા માટે 50થી વધારે સ્થળોએ રોડ ખોદેલી સ્થિતિમાં છે। 80% રોડ પર ડ્રેનેજની કામગીરી પૂર્ણ છતાં પણ રોડ નથી બનાવવામાં આવ્યા। કોન્ટ્રાક્ટરો ગોકળ ગતિએ કરી રહ્યા છે કામ। અધૂરી કામગીરીના કારણે પ્રી મોન્સૂનની કામગીરી પર પણ ઉઠ્યા છે સવાલ। ચોમાસામાં પાણી ભરાશે તો અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। આ વર્ષથી કામ ચાલે છે, ખબર નહીં આ લોકો કામ કરે છે કે શું કરે છે। આ વડોદરા શહેરની અંદર દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે। અમારે રિક્ષા ચલાવતોને તો બહુ જ તકલીફ પડે છે, ટ્રાફિક જામ થઈ જાય છે। અને હવે આગળ ચોમાસું આવે છે તો દરેક જગ્યાએ પાણી ભરાઈ જશે, કોઈનું જાનહાનિ પણ થઈ શકે છે। કોઈ ખાડામાં પડી જાય, ગાડી પલટી ખાઈ જાય તો કોણ જવાબદારી લેશે સાહેબ? અને જે પ્રમાણે ગોગલ ગાય રીતે જે કામગીરી ચાલી રહી છે, દુર્ભાગ્યની વાત છે કે અત્યારે 2-4 દિવસની અંદર ચોમાસું શરૂ થશે અને જે પ્રમાણે તંત્ર જે મોટી એસી કેબિને બેસીને હાંકે છે કે અમારી 80થી 90% જેવી કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે, પણ અત્યારે આપણે જે રોડ પર ઊભા છે એ રોડ પર ઊભા થઈને અમને તો ક્યાંક એવું લાગતું નહીં કે આ લોકોને 80% કામગીરી પતી ગઈ હોય। અને આ જે મુખ્ય માર્ગ છે કે જ્યાં લોકો ડેલી હજારોથી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય તો આ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને જે કામગીરી છે વહેલી તકે કરવી જોઈએ। ડ્રેનેજ અને સાફ સફાઈના નામે જે ખાડાઓ ખોદી રાખ્યા છે આજ સુધી પૂરાયા નથી, કામ પૂર્ણ થયું નથી। જે હવે મોન્સૂનની કામગીરી જે જોવા જાય એવી રીતે થઈ નહીં અને કોર્પોરેશન એમાં બેદરકારી વર્તી છે। ખરેખર વરસાદને આવવાના હવે જ્યારે અઠવાડિયું કે 10 દિવસ બાકી હોય એ પહેલાં જો કામ નહીં થાય તો નાના બાળકો સ્કૂલે જતા પડશે, સિનિયર સિટીઝનો વાગશે, એની જવાબદારી કોની રહેશે? ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે શહેરમાં જે જગ્યા પર ડ્રેનેજ માટે રોડ રસ્તા ખોદવામાં આવ્યા છે તેને પૂરી દેવામાં આવશે અથવા તો તેને સેબ સ્ટેજ પર લઈ જવામાં આવશે। પરંતુ આપ જોઈ શકો છો કે હકીકત કંઈક અલગ જ છે। ગાંધીનગર ગૃહની પાછળ જે મોટી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે તે હજુ સુધી પૂર્ણ થઈ નથી। મોટા ખાડા હજુ પણ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત વાત કરીએ તો વડોદરા શહેરમાં અલગ 50થી પણ વધારે રોડ રસ્તા છે કે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા હતા અને તે ખાડા ખોદ્યા પછી કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં પણ રોડ નથી બનાવવામાં આવી રહ્યા અથવા તો જે કામગીરી ચાલી રહી છે તેને સેબ સ્ટેજ પર હજુ સુધી લઈ જવામાં નથી આવી, જેના કારણે આગામી ચોમાસામાં જો વરસાદ વરસશે, પાણી ભરાશે તો અકસ્માત થવાની ભીતિ રહેલી છે। સૌથી મહત્વની બાબત એ છે કે અધિકારીઓ દાવો કરે છે કે 80% કામ પૂર્ણ થયું છે, વહેલી તકે જે રોડ છે તે બનાવી દેવામાં આવશે, 15 જૂન પહેલાં રોડ બનાવી દેવામાં આવશે, તે પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ દાવા માત્ર કાગળ પર હોય અથવા તો અધિકારીઓના સપનામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હકીકત તો કંઈક અલગ જ છે। જ્યાં જુઓ ત્યાં હજુ પણ રોડ પર ખાડા ખોદેલા છે, જ્યાં ખાડા પૂરાઈ ગયા, ડ્રેનેજ લાઇન નખાઈ ગઈ, ત્યાં રોડ બનાવવામાં નથી આવ્યા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આગામી સમયમાં જો પ્રોપર કામગીરી કરવામાં નહીં આવે તો ચોક્કસથી વરસાદમાં પાણી ભરાશે તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।